રખડતા શ્વાન મુદ્દે સુપ્રીમ કોર્ટે આપ્યો છે સૌથી મોટો ચુકાદો। સુપ્રીમ કોર્ટે કેદ કરાયેલા શ્વાનોને શરતો સાથે છોડવાનો આદેશ આપતા પશુ પ્રેમીઓમાં છવાયો છે આનંદ। રાજધાની દિલ્હીમાં તમામ રખડતા શ્વાનને કેદ કરવાનો હુકમ આપ્યા બાદ દેશભરમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે। રખડતા શ્વાનના ત્રાસનો ભોગ બનેલા લોકો અને જીવદયા પ્રેમીઓ આમને સામને પણ આવી ગયા। ત્યારે હવે સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાન અંગે મોટો ચુકાદો આપ્યો છે। રખડતા શ્વાનને શેલ્ટર હોમમાં પૂરવાના આદેશનો સખત વિરોધ થયા બાદ અંતે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં ફેરફાર કર્યો છે। સુપ્રીમ કોર્ટે શેલ્ટર હોમમાં મોકલવામાં આવેલા શ્વાનોને છોડવાનો શરતી આદેશ આપ્યો છે। હવે ફક્ત બીમાર અને આક્રમક શ્વાનોને જ શેલ્ટર હોમમાં રાખવામાં આવશે। જસ્ટિસ વિક્રમ નાથની આગેવાની હેઠળની 3 જજોની પીઠે આ ચુકાદો સંભળાવ્યો। સાથે જ સુપ્રીમ કોર્ટે દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નોટિસ પણ જાહેર કરી છે। એટલે કે દિલ્હી એનસીઆરમાં રખડતા શ્વાન અંગે જાહેર કરાયેલો અગાઉનો આદેશ હવે નવા કલેવર અને તેવર સાથે સમગ્ર દેશમાં લાગુ થશે। સાથે જ દેશની તમામ કોર્ટમાં પેન્ડિંગ કેસો પણ હવે સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર થશે। વકીલ અને અરજદાર નનિતા શર્માએ સુપ્રીમ કોર્ટના આદેશને આવકારી તેને બેહદ સંતુલિત ગણાવ્યો। अच्छा ऑर्डर दिया है, बहुत बैलेंस्ड है। इसके अलावा कुछ हो नहीं सकता था। देखो, हमको दोनों पक्ष देखने पड़ेंगे। तो दोनों पक्ष ये थे कि जो डॉग लवर्स हैं उनका भी सारा काम हो जाए और जो थोड़ा सा डरते हैं डॉग से उनका भी काम हो जाए। तो आज मेरे हिसाब से इट्स अ वेरी वेरी बैलेंस्ड ऑर्डर, अच्छा ऑर्डर है। उन्होंने ये कहा है और सबसे बड़ी बात उन्होंने सारे स्टेट्स को इन्वॉल्व कर दिया इसमें सुओ मोटो, कि सिर्फ दिल्ली नहीं है, दिस विल कवर ऑल द स्टेट्स। दैट्स अ वेरी वेरी thoughtful, remark that they have made, the observation that they have made. Then एक modification उन्होंने किया है कि all the matters which are pending in all different courts in different states will all be brought to the Honorable Supreme Court. तो जितने भी मैटर्स हैं विद रिगार्ड टू डॉग इशू जो चल रहा है, सब जगह से सारे ट्रांसफर होके सुप्रीम कोर्ट के सामने आ जाएंगे, विच इज आई थिंक इट्स एन एक्सीलेंट ऑर्डर, તો બીજી તરફ ગુજરાતના ડોગ લવર્સે પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ખુશી વ્યક્ત કરી છે। અમદાવાદ અને સુરત સહિતના શહેરોના ડોગ લવર્સનું કહેવું છે કે કોર્ટનો આ નિર્ણય ખૂબ આવકારદાયક છે। જો કે શ્વાનના ભોજન માટે અલગ ફીડિંગ ઝોન બનતા અન્ય શ્વાનો ભૂખ્યા રહેશે તેવી ચિંતા પણ તેમણે વ્યક્ત કરી છે। એકચ્યુઅલીમાં જ્યારે આ નિર્ણય આવ્યો કે એ લોકોને ત્યાંથી રીલોકેટ કરી દેવામાં આવશે, એ લોકોને એક સરકાર એક જગ્યા આપશે અને ત્યાં જ એ લોકોને રાખવામાં આવશે। તો સરકાર પાસે એવી કોઈ જગ્યા નથી દિલ્હીમાં અત્યારે હાલમાં, કોઈ એમના એવા કોઈ જ સંસ્થા નથી, કોઈ જગ્યા નથી કે જ્યાં એ લોકોને લઈ જવામાં આવશે। બટ ઇમિડિયેટ એની પર એક્શન સ્ટાર્ટ થઈ ગયા હતા, એટલે અમે એ વિચારીને ટેન્શનમાં હતા કે આ કરશે શું, લઈ ક્યાં જશે। બટ આજે જ્યારે આ નિર્ણય આવ્યો કે ના, એ લોકોને સ્ટરીલાઇઝ કરીને જ્યાં એ લોકો છે ત્યાં જ એ લોકોને પાછા રીલોકેટ કરવામાં આવશે, તો એ સાંભળીને અત્યારે બહુ સારું અનુભવાય છે કે ના, એટલીસ્ટ ચલો કંઈક વિચાર્યું, કંઈક સારું બેવ સાઈડથી વચ્ચેનો રસ્તો નીકાળ્યો છે। તો એ સાંભળીને ઘણું સારું લાગે છે કે ચલો ડોગ્સ માટે કંઈક એમના હિતમાં બી વિચાર્યું છે। આ તો એક બહુ જ સારી વાત છે કે એ લોકો જ્યાં આટલા ટાઈમથી રહેતા હતા ત્યાં ને ત્યાં જ પાછા એમને મૂકવામાં આવશે, તો એમના માટે બી જેમ એક ઘર જેવી ફિલિંગ છે એમનાથી દૂર નહીં થાય। સુપ્રીમ કોર્ટે સારો નિર્ણય આપ્યો છે। જ્યારે પહેલાં એમણે એવો નિર્ણય આપ્યો કે પહેલાં એમને હદની બહાર મૂક્યા, સિટીની હદની બહાર, ત્યારે એક પ્રશ્ન હતો કે કદાચ એ લોકો સિટીમાં છે તો ક્યાંક ને ક્યાંક કોક બી 1-2 રોટલી મૂકશે ને એ લોકો ખાઈ શકશે। સિટીની બહાર તો કદાચ જ્યાં મૂકો ત્યાં એમને ખાવા પીવાનું બહુ જ તકલીફ પડે। અને હવે પાછો જ્યારે આ નિર્ણય બદલાયો છે તો એ ખુશીનો જ માહોલ છે કે એટલીસ્ટ એ લોકો પાછા એમની જગ્યા, ભલે વેક્સિનેશન થઈને આવે તો એમની જગ્યાએ જ રહેશે ને એમના માટે બી સારું જ છે। છોડી દેવાનું આ ફેસલાને અમે વધાવીએ છીએ। બસ હવે જલ્દમાં જલ્દી આ જે પ્રશાસન છે એ પ્રશાસન ખાવાના વ્યવસ્થા, જે સ્ટેન્ડ બનાવવાની વ્યવસ્થા છે ખાવા માટેની, એ સ્ટેન્ડ નક્કી કરે, જેનાથી કૂતરાઓને પણ સારું, ડોગ લવર્સને પણ સારું અને તમામ સોસાયટી માટે સારી બાબત છે। જે કરડવાવાળી ટેવવાળા કૂતરાઓ છે એમને પિંજરામાં પૂરે, એમને રાખે યોગ્ય જગ્યા પર, તો કોઈને કંઈ વાંધો નથી। એટલે આજનો જે ફેસલો સુપ્રીમ કોર્ટનો છે એવી રીતે જ પણ આ જે સુપ્રીમ કોર્ટે આજ ફેસલો લીધું છે ને, એ બહુ જ રિલેક્સ થઈ ગયા છે લોકો, કેમ કે હવે આપણે એમની સાથે રહીને અને જે કૂતરાઓ બીમાર છે કે કરડે છે એ ખાલી એ લોકોનું ઇલાજ કરીને સ્ટરલાઇઝ કરીને એમને રાખી શકીએ છીએ। બાકી બધા કૂતરાઓને અમને ખવડાવીશું, સાઈડમાં ખવડાવવાનું, એ કરડે નહીં, અને કોઈ આમ હોય બીમાર હોય તો આપણે પણ એનજીઓને નહીં તો ગવર્મેન્ટને, એસએમસીને કહેવીને એમનું इलाज પોતે કરાવી શકીએ, તાકે બધા લોકો પ્રેમથી સાથે જ રહી શકે। हम सब डॉग फीडर्स जो हैं बहुत 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 खुश हैं इस फैसले से सुप्रीम कोर्ट के।
हम सब उनको थैंक्स करते हैं सुप्रीम कोर्ट को कि ये इतना अच्छा फैसला डॉग लवर्स के लिए, हम सबके लिए जो आया है, अब वो अपनी स्वतंत्रता से जी सकेंगे, घूम सकेंगे। और जो ये है, जो डॉग्स बीमार हैं, जो भी एनिमल बीमार है, उनको शेल्टर में रखा जाएगा, उनका प्रॉपर ट्रीटमेंट होगा, जिसके कारण वो आगे भी अच्छे से शांति से रह सकें। जो लोग पत्थर मारते हैं या लाठी, जो भी उनके साथ बाहरी सब चीज़ें हो रही हैं, वो इनसे से बच सकेंगे। और जो रेबिस का प्रॉब्लम जो लोगों को दिख रहा है, कहीं ना कहीं तक, बहुत हद तक वो भी मुझे लगता है कि इस चीज़ से ठीक हो सकेगा और शांतिपूर्ण माहौल में जो हम खिलाने का है, हम काम कर सकते हैं।